કેનેડા સરકારના પ્રતિનિધિ મંડળે આજે વડોદરામાં વીસીસીઆઈની મુલાકાત લીધી. આજરોજ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કેનેડા સરકારના મંત્રીઓ સાથે પ્રતિનિધિ મંડળે વીસીસીઆઈ સાથે વેપાર વિશે ચર્ચા કરી. વીસીસીઆઈના ચેરમેન નિલેશ શુક્લા સહિત અગ્રણીઓની હાજરીમાં કેનેડા અને ભારત વચ્ચેના વેપાર સંબંધો વિશે વાતચીત કરવામાં આવી. વીસીસીઆઈએ ગુજરાતમાં વેપાર વિશે કેનેડાના પ્રતિનિધિ મંડળને જાણકારી આપી. ન્યૂ બ્રુન્સવિકમાંથી કેનેડાનું એક ડેલિગેશન આવ્યું છે, જેમાં એના ઇકોનોમિક્સને રિલેટેડના મિનિસ્ટર, માઇન્સ અને એનર્જીના રિલેટેડ મિનિસ્ટર, સાથોસાથ એમના પ્રિન્સિપલ સેક્રેટરી લેવલના ઓફિસરો પણ આવ્યા છે. બેઝિકલી એ લોકો 4 મુદ્દાઓ અગત્યના છે કે બીપીઓ, આઈટી, ફર્ટિલાઇઝર અને સાથોસાથ રિન્યુએબલ એનર્જી. આ 4ની અંદર ત્યાં કઈ તકો સાંપડેલી છે, ત્યાં કયા ફાઇનાન્શિયલ એની અંદરનો આપણા માટે નવા બિઝનેસો કે એનો ઇન્વેસ્ટમેન્ટનું એ રહેલું છે, એનો ખાસ મુદ્દો છે. અને ખાસ કરીને એના માટે અમે પણ આને લગતા લોકો અને આને લગતી ઇન્ડસ્ટ્રીઝને બોલાવી છે. વીસીસીઆઈના હંમેશા આ ડેલિગેશનોમાં પહેલાં પણ થાઇલેન્ડનું આવ્યું, યુએસનું આવ્યું, એ પહેલાં યુગાન્ડા અને કેન્યાનું આવ્યું. એ દરેકમાં અમે પરિણામલક્ષી કરી શક્યા છીએ કે જ્યાં એ લોકો એ વખતે ફાયર સેફ્ટી અને ફૂડ અને એના આવ્યા હતા, તો એમાં પણ આપણા ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ ચાલુ થયા છે. વી હોપ કે આની અંદરથી એક સ્મોલ સ્કેલ અને ટાઇની ઇન્ડસ્ટ્રીઝને પણ લગતા કોઈ કાર્યો મળી શકે અને આપણી પાસે અરસપરસ ઉદ્યોગોની એક આગળ શૃંખલા જાળી કરવામાં આપણે મદદરૂપ થાય. સાથોસાથ આવનારું 2014ની અંદર 27થી 1 ડિસેમ્બરના જે આપણું વીસીસીઆઈ વાઇબ્રન્ટ 9મું એક્ઝિબિશન આવી રહ્યું છે, એમાં પણ અમે કેનેડાને આ વખતે સ્ટેટ પાર્ટનર તરીકે અમે અપીલ કરનાર છીએ.